તો પાટણમાં એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। સમાચાર સામે આવી રહ્યા છે પાટણથી, જેમાં એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। અગ્રણી વેપારી રસ સંગમના માલિકના ઘરે રેડ કરવામાં આવી હતી। આ સાથે જ રસ સંગમના માલિક જીગર ઠક્કરના બંગલામાં રેડ કરવામાં આવી હતી। બંગલામાં ઓનલાઈન ગેમિંગનો સટ્ટો રમાતો હતો। બીજી તરફ યુનિકોર્ન 365 કોઈનનો સટ્ટો રમાતો હોવાનું પણ સામે આવ્યું છે। તો 3 લેપટોપ 13 મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। તો સટ્ટો રમાડતા 5 ઇસમોને સાથે જ મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। આ મામલે તેઓની પૂછપરછ પણ કરવામાં આવશે। રેડ દરમિયાન 7 જેટલા ઇસમો ફરાર પણ થયા છે। તેઓની પણ શોધખોળ હાલ યથાવત રાખવામાં આવી છે, જેમાં અગ્રણી વેપારી રસ સંગમના માલિકના ઘરે રેડ કરવામાં આવી હતી, દરોડા પાડવામાં આવ્યા હતા। રસ સંગમના માલિક જીગર ઠક્કરના બંગલામાં રેડ કરવામાં આવી હતી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, પાટણમાં એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને ગેમિંગનો સટ્ટો રમાતો હોવાનું પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે। શું વિગતો? સ્મિતા, જો વાત કરીએ પાટણ જિલ્લામાં, પાટણ શહેરની અંદર ગત મોડી રાત્રિએ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગાંધીનગરની ટીમે રેડ કરી હતી, જેમાં પાટણ શહેરની અગ્રમ વેપારી છે રસ સંગમના માલિક, તેઓના ઘરે એટલે કે શહેરના જીવરાજ પાર્ક 2 સોસાયટી નંબરમાં બંગલા નંબર 81 એસએમસીએ મોડી રાત્રિએ ખાનગીમાં રેડ પાડી હતી। જોકે આ રેડ પડી ત્યારે તે બી ડિવિઝન પોલીસની કોઈ પોલીસને પણ ગત નથી આવી અને આ રેડની અંદર જે રસ સંગમના માલિક છે જીગર કે ઠક્કર, તેઓના બંગલા ઉપર રેડ કરતા તેઓ ઓનલાઈન ગેમિંગનો ધંધો કરતા હોવાનું, સટ્ટો રમાડતા હોવાનું જાણવા મળ્યું હતું। જેની અંદર યુનિકોર્ન 365 કોઈન નામનો સટ્ટો જે ઓનલાઈન હતો તે રમાડતા હતા। જોકે એસએમસીની ટીમે રેડ કરી તેઓની પાસેથી 3 લેપટોપમાંથી ઓનલાઈન ગેમિંગમાં 30,52,281 નું બેલેન્સ મળી આવ્યું હતું, જ્યારે પોલીસે તેને લઈને કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 3 લેપટોપ, 13 મોબાઈલ, 1 રાઉટર, 1 ડીવીઆર સહિત ટોટલ 2,29,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ત્યારે આ ઘટનાની અંદર પોલીસે જે સટ્ટો રમાડવાની ટીમ હતી તેમાં હરીશ ઉર્ફે જીગર ઠક્કર, વાજીદ શેખ, વિજય ઠક્કર, પ્રતીક લિંબાચિયા અને વૈભવ ઠક્કર એમ 5 લોકોની અટકાયત કરી હતી। જ્યારે અન્ય બીજા જે 7 લોકો હતા તે આ ઘટનાને લઈને ફરાર થઈ ગયા હતા। જોકે આ ઘટનાને લઈને એસએમસી દ્વારા પાટણ બી ડિવિઝનમાં મોડી રાત્રિ ફરિયાદ નોંધાવી અને વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ 3 લેપટોપ સહિત 13 મોબાઈલ મુદ્દામાલ કબજે કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે।